કશું જ નહીં સાહેબ, આવી જિંદગી જીવું શું કરવું. લગ્ન કર્યા હતા તમે? લગ્ન કર્યા હતા, બૈરી છોકરા બધું ઓફ થઈ ગયા. શું નામ છે દાદા? મારું નામ છે રમેશ ચંદુજી ઠાકોર. અચ્છા, કેમ અહીંયા આમ આવી હાલતમાં? અહીંયા રહેતો હતો, તબિયત ખરાબ છે સાહેબ. ક્યાં રહેતા હતા? અહીંયા રહેતો તો પણ બધું કુટુંબ સાફ થઈ ગયું, બધું પરિવાર ઉપર. શું કર્યું? ક્યાં રહેતા હતા એટલે? એટલે અહીંયા રહેતો કમલાની ચાલીમાં. અચ્છા, ત્યાં નથી ઘર આપણું? ઘર નથી, બધું મા બાપ મરી ગયા ને, કશું જ નહીં સાહેબ, આવી જિંદગી જીવું શું કરવું. લગ્ન કર્યા હતા તમે? લગ્ન કર્યા હતા, બૈરી છોકરા બધું ઓફ થઈ ગયા. ક્યારે ત્યાં? બહુ સમય થયો. અચ્છા, કેટલા ટાઈમથી રોડ ઉપર રહો રીતના? આવી તો રોડ ઉપર લગભગ 2 વર્ષથી. 2 વર્ષ. તમારા ગામમાં મતલબ કઈ બાજુ નામ તમારું વતન ને હશે ને? વર્તન છે વિરમ ગામની આગળ પનાક. અહીંયા બી કોઈ નહીં, કાકા બાકા બધા હતા એ બી ઓફ થઈ ગયા. અહીંયા બી કોઈ નહીં ગામમાં. બોલો શેનું કામ કરતા હતા તમે? હું છૂટક મજૂરી કરતો હતો પહેલાંથી? હા, હવે નહીં થતું, બીમાર થઈ ગયો ને સાહેબ. શું થયું? શ્વાસ ચડે છે, છાતીમાં દુખે, ચલાતું નહીં. અચ્છા, અહીંયા બધું દુખાય છે. શું થતું હતું એટલે? છાતીમાં દુખે છે? છાતીમાં દુખે, શ્વાસ ચડે છે, અને આમ ચાલુ ને એટલે હેડાતું નહીં, અશક્તિ આવી ગઈ સાહેબ. અચ્છા, તો 2 વર્ષથી તમે આ ઝાડ નીચે જ રહો છો અહીંયા? કોણ? તમે? ના ના, આ તો ઝાડ નીચે તો અમને રહું, પણ આમ ફૂટપાથી ઉપર રહું છું. ફૂટપાથ ઉપર રહેતો હતો? અચ્છા, અમે સંસ્થા ચલાવીએ છીએ, સાહેબનો ફોન આવે. આ એટલા જે લોકો રોડ રસ્તા ઉપર રહેતા હોય ને, જેમને આવી બધી તમારા જેવી પ્રોબ્લેમ્સ હોય, તો એના માટે અમે લોકો ત્યાં 2 ટાઈમ દવાખાને જવું છે. હા, દવા લેવી છે ને, સાહેબ કરાવી દે. એટલે 2 ટાઈમ ખાવા પીવાનું આપણે ત્યાં સુવિધા છે. હા, એટલે અમે લોકો ત્યાં શું છે, આવી રીતના તમારા લોકો જે પણ લોકોને નાની મોટી સમસ્યા હોય, માનસિક લોકોને બધાને આપણે ત્યાં રાખીએ. દવાઓ બધું થઈ જાય, બધું થઈ જશે ત્યાં. જમવાનું બી થઈ જાય. 2 ટાઈમ ખાવા પીવાનું ત્યાં તમારે જે પણ સમસ્યા હોય બધી સોલ્વ થઈ જશે. આવશો ને અમારી જોડે? હા, કઈ જગ્યાએ? ઓઢવ છે આપણે, સેન્ટર હોમ છે. હા, કાલે જોવાનું. અત્યારે તમને લેવા જાય. દવા કરાવી છે ને? હા હા, દવા પણ કરાવી દઈએ ને આપણે. તમારે ત્યાં રાતે શું છે, અમારે ત્યાં હોસ્પિટલ છે, ત્યાં બધું જનરલ ચેકઅપ બેકઅપ ને બધું તમારું કરી દેશે. બરાબર ને? શું વાંધો નહીં. ચલો દોસ્તો, આપ જે રીતના વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતના અત્યારે અમે પાલડી વિસ્તારમાં આવ્યા છીએ, અને ભાઈને પોતાનો પારિવારિક સમસ્યા છે. અમે પણ કોઈ પણ સમસ્યામાં પડવા નથી માંગતા, માત્ર ને માત્ર છેલ્લા 2 વર્ષથી આવી જ કન્ડિશનની અંદર છે. અને એમ કે વ્યાસ સાહેબ અમારા શાહ સાહેબ છે, ઘણીવાર સપોર્ટિવ બને છે, અને અત્યારે ઘણા દિવસોથી એમની સેવા પણ કરે છે. અને આવી રીતના અહીંયા આસપાસ બધી જગ્યાએ એ આવતા જતા જે પણ લોકો રોડ રસ્તા ઉપર મળે છે એમની સેવા કરે છે, અને આવી રીતના અમને માહિતી આપે છે. અમે લોકો ત્યાં પહોંચીને એમને અમારા સેન્ટરમાં લઈ જઈએ છીએ, અને બને ત્યાં લગી એમના પરિવાર સુધી પહોંચે મદદ કરીએ. તો સાહેબ, ઘણા સમયથી લગભગ 1 વર્ષથી હું એમને જોઉં છું, રોડ ઉપર રહેતા હતા. આજુબાજુના લોકો જમવાનું એવું કંઈ આપતા હતા. બપોરે આવીને અહીંયા એ જમતા હતા. રાત્રે પછી બહાર દુકાનોમાં ને ત્યાં સૂતા હતા. પ્રાથમિક માહિતી મેં મેળવવાનો પ્રયત્ન કર્યો. એમના પરિવારમાં કોઈ નથી. પરિવારમાં જે સભ્યો હતા એ બધા ગુજરી ગયા છે. એ પોતે બી અવારનવાર એવું બોલે છે કે મને ભગવાન કેમ ના લઈ ગયા. બીજા કોઈ સગામાં ભાઈ બહેન કે એવું કોઈ છે નહીં. એમનું આધાર કાર્ડ કે એવું કંઈ આપણને મળ્યું નથી. અને મોટાભાગે આ જ એરિયામાં છે, ગુજરાતી બોલે છે. અને જે એરિયાના નામો આપતા હતા એ પ્રમાણે એવું કહી શકીએ કે આ જ એરિયાના છે, ત્રિકમલાલની ચાલીના છે એવું કહે છે. અને પોતે મતલબ ઘરબાર વગરના છે, કોઈ જેમને કમાણીનું કે કોઈ સાધન નથી, ટોટલી નિરાધાર છે. અને બીમાર ખૂબ છે. છેલ્લા 2 દિવસથી આવી રીતે વરસાદમાં બી એ અહીંયા અમે એમને બેઠેલા જોયા.
પેટમાં ખૂબ જ બળતરા એમને થાય છે. મને એમણે ના ના ઈલાજ કીધું થઈ જશે, તમે કે ટેન્શન મારો ઈલાજ કરાવી દો, મને દવાખાને લઈ જાઓ. એટલે આપણે તમને મેં બોલાવ્યા અને બસ એમને સાચી જગ્યાએ તમારા થકી પહોંચી જશે. ના, ના, બસ, બસ, અને તમે- આપણે ઉપરવાળાનો પાર માનીએ કે તમારા થકી એમનો સંપર્ક થાય. 100%. દોસ્તો બસ માનવતાનું કામ કરીએ ને અત્યારે જે પણ કામ કરી રહ્યા છીએ તમારા આશીર્વાદથી અને સાહેબના સપોર્ટથી, બધા લોકો ઘણા બધાના સાથ સપોર્ટથી સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ. ક્યાંય ને ક્યાંય એમના પરિવાર ક્યાંય પણ કોઈ ગામથી કોઈ પણ વિડીયો જોતા હોય, એમના પરિવાર ક્યાંય ને ક્યાંય હોય તો અમારા વિરમગામની બાજુ વિરમગામની આસપાસ કોઈ પણ ગામ છે, પનાર વિરમગામની આસપાસ પનાર ગામ છે અને ત્યાં પણ કોઈ પણ જોઈ રહ્યા હોય એમના વિડીયોના મારફતે એમના પરિવાર સુધી તો કોન્ટેક્ટ કરશો, કારણ કે દાદાને છેલ્લા 2 વર્ષથી આ જ કન્ડિશનની અંદર છે. તો બસ નાનો સપોર્ટ કરવાની કોશિશ કરીશું અને અત્યારે જે પણ કન્ડિશન છે નિરાધાર કન્ડિશનની અંદર છે તો એમને હોસ્પિટલાઇઝ કરીને એમને જે પણ નાની મોટી ટ્રીટમેન્ટની જરૂર છે કરીશું. તો કન્ટિન્યુ વિડીયો જોજો, આપણા દરેક ગ્રુપમાં શેર કરીશું. અહીં જાઓ રમેશભાઈ, હા, આ બાજુ આ બાજુ આ બાજુ આવતારો આવતારો અંદર આવતારો. ચપ્પલ તમારા છે ને અહીંયા કાઢી નાખો. હા, થેલી અહીંયા મૂકી દો તમારી. અંદર બાથરૂમ છે, તમે ફ્રેશ થઈ જાઓ. કપડાં તમારા માટે બીજા મોકલાવું, થોડું નાહી ધોઈને ફ્રેશ થઈ જાઓ. સાંજે એમાં દાઢીવાળા ભાઈ આવશે ને દવાખાને આપણે બતાવી દઈશું ને. અત્યારે તમે ફ્રેશ થઈને આવો, અહીંયા બાથરૂમ છે ને. આયરું આ પુરુષ કપડા બીજા આવે છે ને. હા, હે ને અહીંયા જતા રહો તમે. ઓલા ભાઈ છે તમને બધી અમને પાણીની બધી વ્યવસ્થા કરી દો ને. હા ને કાકા, તમને બધી વ્યવસ્થા કરી દેજે. કેવું લાગે હવે? સારું લાગે ને? અહીંયા 2 ટાઈમ ખાવા પીવા રહેવાની બધી સારી સુવિધા છે. તમારા જેવા બધા કેટલા બધા માણસો છે જોયું ને તમે. તો થોડું તમારા વિશે મને કહો, કારણ કે ત્યાં તો વરસાદ ને બધું પડતું હતું એટલે આપણે સરખી વાત ના થઈ. તો કઈ રીતના તમારો પરિવાર, મતલબ પરિવાર છે ને સાહેબ, ઓફ થઈ ગયું બધું. કઈ રીતના, મતલબ આમ થોડું ઘણું? અમુક મા બાપ છે ને ઉંમર થઈ ગઈ હતી, શ્વાસ ચડતો હતો બરાબર. એ તો પછી તમારા પછી ભાઈ બહેન બીમાર થઈને મરી ગયા. તમારા વાઈફ પત્ની એ સળગીને મરી ગયા. કેમ? ગેસનો બાટલો ફાટ્યો. ખોટું નહીં બોલું સાહેબ. દીકરા દીકરી હતા? ગેસનો બાટલો ફાટી ગયો એટલે હા, ક્યારે થયું એવું? બહુ સમય થયો. પછી તમે એકલા જ રહેતા હતા? પછી એક લોડો થયો પેલો. અચ્છા, અત્યારે શું તકલીફ છે તમને? આ મતલબ અત્યારે જો શ્વાસ ચડે છે બરાબર સાહેબ, છાતીમાં દુખાય અને થોડી અશક્તિ છે, ચલાતું નહીં, બસ એ જ તકલીફ. કંઈ રાતે હમણાં આપણે હોસ્પિટલમાં તમને છે ને બાટલાને જે પણ ચડાવવાનું અશક્તિ લાગે છે ને હા, બધી ટ્રીટમેન્ટ કરે. કરાવી દીધું હો સાહેબ, જરા કમ્પ્લીટ ના ના કરાવી. કમ્પ્લીટ થઈ જશે. એટલે સાહેબે કીધું કે તબિયત તમારી થઈ જશે તમ તારે, સારું તમ તારે હા સારું થઈ જશે, ટેન્શન ના લો. વાંધો નહીં, આપણે અહીંયા જ રહેવાનું, બસ તબિયત જરા સારી કરાવી દીધું સાહેબ. ના તબિયત થઈ જશે સારી. એ સાહેબ એટલે જ ફોન કર્યો હતો, એ 2-5 દિવસ 10 દિવસથી કમ્પ્લીટ તમને જોતા હશે ને કે આવી રીતના વરસાદની અંદર કે વરસાદમાં બી ઝાડ નીચે સૂતા હતા. હા, વરસાદ ભાઈ હું કહે ગરબા નહીં સાહેબ. હા એટલે કહેતા હતા, જોતા હતા ને એટલે અમને ફોન કર્યો કે ભાઈ આવી રીતના એક ભાઈ છે ને આવી રીતના છે, સારા ઘરના છે ને બધું વ્યવસ્થિત છે પણ એમને સારું નથી કે તમે આવી જાઓ ફટાફટ. એટલે શું અત્યારે વરસાદ જેવું હતું એટલે મેં કીધું ચલો હા, એટલે આવી. કશો વાંધો નહીં યાર, હો શાંતિથી ફર્સ્ટ ક્લાસ બરાબર. સાંજે તમારી ટ્રીટમેન્ટ ને બધું થઈ જશે, કોઈ ટેન્શનની જરૂર નહીં. અહીંયા આરામથી 2 ટાઈમ ખાવા પીવાનું, ભગવાનનું નામ લેવાનું અને પોતાના શરીરમાં સારું ધ્યાન આપવાનું. સમજી ગયું. બરાબર. અને ક્યાંય તમારો પરિવારની માહિતી મળે તો અમારા સ્ટાફને કહેજો, જેથી કરીને અમે તમારા પરિવાર સુધી વાતચીત કરી શકીએ, ગામડે કે જ્યાં પણ તમારો કોન્ટેક્ટ હોય, યાદ હોય તમને. ના, પરિવાર કુટુંબ તો કંઈ નહીં સાહેબ. કંઈ વાંધો નહીં. રમેશભાઈ ઠાકોર જે વિરમગામ આસપાસના રહેવાસી છે અને અહીંયા પોતાના પરિવાર સાથે રહેતા હતા પાલડીની અંદર. કયું ચાલી હતી? ત્રિકમલાની ચાલી. ત્રિકમલાની ચાલી અશોકનગર. અચ્છા, અશોકનગર. તો ત્યાં રહેતા હતા અને અચાનક જ પારિવારિક એવી સમસ્યા થઈ ગઈ કે
પોતાના પરિવાર સાથેથી મતલબ ભગવાને આવા દિવસો તો કોઈને ના આપે કે સિંગલ મતલબ માણસને પોતાને એકલા રહેવું પડે અને પોતે જાતે મહેનત કરવી પડે અને અંતે એમનું ઘર મકાન પણ જતું રહ્યું છે અને અત્યારે રોડ ઉપર છેલ્લા 2 વર્ષથી આ જ કન્ડિશનની અંદર રહેતા હતા. તો બસ આ વિડીયોના મારફતે એટલું જણાવીએ છીએ કે આવી રીતના કોઈપણ વ્યક્તિ જે પોતે સ્વાભિમાનથી જીવન જીવતા હોય છે અને જે એને ક્યારેક કોઈ વ્યક્તિને પોતાની ભૂલનો અહેસાસ થતો હોય છે કે મારા આખું જીવન કે કોઈ એવી જગ્યાએ બરબાદ થઈ ગયું અને સારું જીવન જીવવું છે તો એને એક મોકો આપવો પડે. એ રીતના જ આ ભાઈ પોતે એકલા રહેતા હતા અને પોતે સારી કન્ડિશનની અંદર હતા ને પરંતુ ભગવાન કુદરત જે પણ એમની મંજૂર હતું એ પ્રમાણે એમને એમની સાથે એવો મતલબ બનાવ બની ગયો છે અને અત્યારે એકલા રહેતા હતા. તો અમે નાનો સપોર્ટ કર્યો છે અને ખાસ કરીને જે NK શાહ સાહેબ છે જે ઘણીવાર નાનો મોટો સપોર્ટ કરે છે અને એમના સપોર્ટથી આવા લોકો આસપાસમાં ક્યાંય પણ જણાય છે તો પોતે જાતે સેવા કરે છે. તો બસ અમને કોન્ટેક્ટ કર્યો, અમે તાત્કાલિક ત્યાં પહોંચીને અમારા સેન્ટર હોમ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસ્થા સામાજિક વિકાસ સેવા સંસ્થા દ્વારા સંચાલિત છે ત્યાં લઈને આવી ગયા છીએ. તો દાદાને જે પણ તકલીફ હશે અમારી સંસ્થા દ્વારા તેમને કમ્પ્લીટ ટ્રીટમેન્ટ કરાવીશું. બસ તમારી આસપાસ ક્યાંય પણ આવા લોકો જણાય તો અમને જણાવો, જેથી અમે એમની નાની મદદ કરી શકીએ અને એમના જીવનમાં નાનું પરિવર્તન કરી શકીએ. અને તમે પણ આગળ આવો, ઘણા બધા આવા સેન્ટર હોમ ચાલે છે, ત્યાં તમે પોતે જાતે પણ સેવા કરી શકો છો. તો કન્ટિન્યુટી છે આપણા દરેક ગ્રુપમાં શેર કરજો. મારી યુટ્યુબ ચેનલ છે સર્વસંમત ફાઉન્ડેશન, તેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.